સદગુરુ ભગવાનની જય. જો કે બુધાભાઈનો પ્રશ્ન એવો કહેવાનો છે કે સત્યને આધારે બહુ આપણે નજીક નથી, સત્યથી આપણે બહુ ઘણા દૂર છે. તો બુધાભાઈનું કહેવાનું એવું છે કે જ્યાં સુધી સત્યના આધારે આપણે નહીં ઊભા રહીએ ત્યાં સુધી આપણી અંદર જે પ્રકાશ પડવાનો છે એ નહીં પડે. સત્યને જો નહીં આપણે સાથમાં લઈને હાલવી તો પ્રકાશ નથી પડવાનો. અને તમે 10 વર્ષ થયા, 15 વર્ષ થયા, 20 વર્ષ થયા, કે 30 વર્ષ થયા, 40 વર્ષ થયા, કે 35 વર્ષ થયા, જ્યાંથી તમે એના શરણે ગયા, આ નામ વસન તમે જાણ્યા, છતાં તમે એટલો સમય વીયો ગયો તો તમારા જીવનની અંદર કોઈ પરિવર્તન ન થયું, તમારી ભાષાની અંદર કોઈ પરિવર્તન ન થયું, તો તમે શરણે ગયા હો તો શું, ન ગયા હો તો શું? પાસ પાડોશીને, આજુબાજુના આપણા કોઈ પ્રેમી, ગામડાના આજુબાજુના વિસ્તારના ભાઈઓને 5-10 ગૌ સુધી એવું થવું જોઈએ કે ભાઈ ફલાણા બુધાભાઈ ફલાણા સદગુરુના શરણે ગયા, એનું ક્યાં બોલવું, એનું ક્યાં બેસવું, એનું ક્યાં હાલવું, એનું આખું બધું ભાવિ ફરી ગયું. એમ જીવનની અંદર થોડો જાજો તો સુધારો ઉધારો થવો જોઈએ. 30 વર્ષના વાણા વાઈ ગયા હોય ને એક ને એક દરેક હાલો મેળે કે બાપા મેળે જવાનું અને ત્યાં ભેગો થઈને નકરું ખાવા પીવાની વાત કરવાની. આ ગયા ના આવ્યા, તમારી અંદર જીવનની અંદર તમે ક્યાં સુધી તમે આ તમને ભગવાને 50, 60 કે 70 વર્ષનું જે સપનું આપ્યું છે, હવે આ સપનાની અંદર તમારે 50, 60 વર્ષ સુધીમાં તમારી પાસે જે શક્તિ છે એ શક્તિ ક્યાં સુધી કામ કરશે? શક્તિ કામ કરે છે ત્યાં સુધીમાં તમે આ દોડાદોડ કરશો તો પછી શું કરશો? તો તમને ભગવાને જ્યાં શક્તિ આપી છે ત્યાં સુધી હરિભજન કરી લો. આંગણે બે કોઈ મીરાબાઈ જેવા, તુકારામ જેવા, રોહિદાસ જેવા બધાને ભગવાન ક્યાંય જવું પડ્યું હતું? બધાને ક્યાંય જવું પડ્યું હતું? એ ભાઈ ફોન બંધ કર. બંધ કરી દીધું હતું ને તેમ ઉભું રાખી ને ઘડી અત્યારે ચાલુ છે તો તારે હું બોલ્યો આવી ગયો એમાં. ભલે આપડે તો એમાં તો બધા સંતો બોલે છે ને ફોન બંધ કરી એમાં ક્યાં આપણે કીધું છે? કારણ કે આ ભજન અને ભગવાનના સાનિધ્યમાં બેઠા હો તો તમારા ફોન છે, બીજું ત્રીજું ઠીક છે, તમે બીડી પીવો કે કોઈ મારી ના નથી, પણ થોડું જાજુ તો મારા વાલા મર્યાદામાં રહ્યો. તમે ભગવાન, તમે સદગુરુના બાળક, આવા ઘરના સમજુ બાળક ઉઠી અને તમે જો નહીં રેણી કેણે માર્યો તો તમે અમારે બીજાને ક્યાં આમાં બાપા કઈ કહું? બીજાને તો આપણે કહેવાનો અધિકાર નથી ને. સમજુ માણસને મારે અહીંયા ઈશ્વર ભજનની અંદર ખલીલ પડે કે દોર તૂટે અને મારે તમને કેવું પડે કે બાપા તમે મોબાઈલ બંધ કરો કે આ કરો, એ આપણું વાજબી ન ગણાય. આપણે એમાં બીજાને શું કહ્યું ભગવાન? હે, આપણે બધું સમજી રહેવું પડે. આપણેથી કેમ બેસવું, કેમ હાલવું, કેમ ઉઠવું, કેમ વાત કરવી, આવું બધું આપણામાં રહેણી કેણી નહીં આવે તો આપણે બીજાને શું આકર્ષ્યું? આવવું પડશે ને. ભલે અત્યારે આપણા મીડિયાના માધ્યમથી એટલું આવું બોલ્યા તો ત્યાં આપણા કોઈ હરિભક્તો, પ્રેમી ભક્તો બેઠા હોય એને એવું થાય ને હે કે અહીંયા તો ભગત આટલું ભજન ભાવ ને આ બધું કરી રહ્યા છે ને એમને આવું બોલવું પડ્યું. હે, ખરાબ દેખાય. આજ રે ને કેણે બીજું શું? અને સંતોની સભામાં આવું કોઈ દી ન બોલવું પડતું હોય એ સંતોની સભા. હજી આપણા ભજનના ઘરે નહીં આપણે, બીજું તો શું કરવાનું? બરોબર ને?
એટલે આપણે જે કાંઈ મહાપુરુષોની આપણે વાત કરતા હતા કે ભાઈ આપણે 10 વર્ષ કે 20 વર્ષ થયા તો હજી આપણે રેણીના ઘરમાં આવ્યા નથી. આપણે કેમ બેહવું, કેમ બોલવું, કેમ હાલવું હજી આપણે સમજ્યા નથી. તો આ મનુષ્ય દેહની અંદર તમને દેવને ન મળે એવી વસ્તુ તમને સદગુરુ સાહેબે આપી. આવો દેહ મળ્યો અણમોલ, જે રતન જેવો, અને છતાં તમને હરિવરે જે વિવાહ જેવી વસ્તુ ખરીદવાની તમને આપી અને છતાં તમે વર્ષી જેવા આવું કરો, બરોબર, તો આપણી માટે તો ઘણું બધું આપણે પાછળ રહ્યા છીએ. હે સુદામા જેવા એમ માનો ને કે આ 5,000 વર્ષ થયા તો અને ભગવાનની સાનિધ્યમાં રહી અને ભગવાનના એક એક શબ્દને યાદ રાખી અને રહ્યો તો જે દેહ રૂપિયા સુદામાનો મોલ છે, હે, એ અમૂલ બની ગયો કે આ 5.5 વર્ષ થયા તો આ સુદામાનો સોનનો મોલ જે બની ગયો આ શરીર રૂપી પડે નહીં. આજ આપણે 5,500 વર્ષ થયા તો સુદામાના સોનને મોલ ને યાદ કરવો જોઈએ. સોન મોલ એટલે આ એનો દેહ કે એ પડ્યો જ નથી, નામ થકી ઉભો છે, એ સુદામાને આપણે યાદ કરવો પડે. સંતોની વાણી તમે જોવો, હે, આર પારની વાત કરી નાખી છે સંતોએ. કેવી વાતો કરી છે બાપા સંતોની. એમ તમે જે કાંઈ ભગવાન એક તમે વાત અરે મને બુધાભાઈ પાળિયાદની વાત કરી તો અહીંયા એ પાળિયાદને જે વિસામણ બાપુ જેવા મહાપુરુષ જે થયા અને એની સાનિધ્યમાં રહેવા વાળા, હે, તો એક ઈ ગામડાનો તળબદો કુળી પટેલ ભીખાભાઈ, અને જો એને એવું થયું હોય કે મારી માટે આજ અમારો તારણહાર છે, આજ અમારો ભગવાન છે, એમાં એટલી એમને ડૂબકી લગાડી અને કે છે એ જમાનામાં આપણે હારામાં હારું આ સૌરાષ્ટ્રમાં ભાવનગર શહેર, અને ભાવનગર શહેર એવું કે ત્યાં તમારે એ વખતે ત્યાં બધું જે હીરા મોતી એવા હાસા હીરશીરની હાડિયું આવું બધું ખરીદવું હોય તો ભાવનગર જવું પડતું. બીજા નંબરમાં કોઈ વૃદ્ધ અવસ્થા હોય અને પાછલી જિંદગી જીવવી હોય તો ભાવનગર જવું પડે. આવું આ ભાવનગર શહેર એ જમાનામાં વિસામણ બાપુ વખતે. અને એ વખતે આ વિસામણ બાપુનો પ્રેમ જે કહેવાય એવો આ વિસામણ બાપુનો દાસ કયો કે વિસામણ બાપુના સાનિધ્યમાં રહીને એવું આ લીંબાળી ગામનો ભીખો પટેલ, તળબદા કોળી પટેલ, અને એને ત્યાં ગયા ને ભગવાન વિસામણ બાપુની એની ઉપર અમી દ્રષ્ટિ હતી અને ભગવાન ન્યા એવા વેપારીની દુકાનોમાં એવી હાડી ભાળી ચાંદીના હોનાના તાર વાળી અને ભીખા પટેલની ત્યાં નજર ગઈ કે ભાઈ આમાંથી મને 4 હાડીઓ આપો ને. ઓલે કીધું કે ભાઈ આ ને આ ગગળ વગળ કપડા પહેરેલા પોતાને ખેડૂત માણાને શું હોય ત્યાં કે આ તમે ન ખરીદી શકો ગામ કે હાલે આ કોથળો આમાંથી જે ગણવા હોય એ જમાનામાં રાણી સિકાને લઈ લે જે તારા થતા હોય. બોલે ભાઈ વેપારી તીર થઈ ગયો અને બાપા હું તમને કહું 4 હાડી બાંધી દીધી અને લાવ્યા. આના મનની અંદર શું કે મારા દીકરાના ઘરેથી મારી પુત્ર વધુ મારો ભગવાન મારો તારણહાર વિસામણ બાપુ આવે અને એના હામૈયા કરી અને એને એટલી ઘડે ઓઢી પછી મૂકી દે. હે, આવું રૂડું લગાડવા માટે ભગવાનને. અને પછી બાપુ આવે, ભગવાન આવે વિસામણ બાપુ, ત્યારે આ હાડીઓ 4 પુત્ર વધુના ઘરેથી પહેરાવી અને એમના હામૈયા બામૈયા કરીને પાછા મૂકી દે. પણ ન્યાના એમના એ શેઠ આપણા ત્યારે આપણા ખેડૂને ત્યાં એવું બધું હતું નહીં બાપા. ત્યારે એ પટારા કાક બીજું ત્રીજું વેપારી ને હોય ને કા દરબારો ને હોય, આપણે જેવાના કઈ હતા નહીં. એટલે અહીંયા આ હાડિયું રહીને એને શેઠના ઘરે ત્યાં લીંબાળી મૂકી આવે. હવે આ હાડીની કિંમત જોઈ અને શેઠનું મન એની અંદર વિચલિત થયું ને ભાઈ બુધાભાઈ. એટલે
એને જે કાંઈ થોડું જાજા ગાભા ગોદડા પડ્યા છે એની અંદર એને આગ સાપી અને ગામ ભેગું થયું ને ગામને ભાળે ને રોવા માંડ્યા આમ હાથ કાઢી કાઢીને બરોબર. એટલે બધા થયા છે શું કે મારે તો આ વસ્તુ બધી જીગી ગઈ, મને કાંઈ મનમાંય નથી બરોબર. પણ હવે ભીખા પટેલને જે અમાનત મૂકી હતી એ હલગી ગઈ, મારે ભીખા પટેલને શું જવાબ દેવો એનું દુઃખ છે, એનું મને દુઃખ છે. હવે મારે કરવું શું? એટલે તમારી જેવા જે કોઈ ભાઈઓ હતા એને ભીખા પટેલને સમાચાર આપ્યા અને ભીખા પટેલ વાડીએથી આવ્યા કે આ શું છે? કે ભાઈ શેઠ બિજાજુ સાના રતા નથી, કે મારી આ બધી વસ્તુ જીગી ગઈ એની તો મને કાંઈ પરવાર નથી, બીજું રળીને ઊભું કરીશ, પણ અમૂલ્ય વસ્તુ ભીખા શેઠ એટલે ભીખા પટેલની જીગી ગઈ, એ ભીખા પટેલને શું મારે જવાબ દેવો? ત્યારે કે ભગવાન વિસામણ બાપુની કૃપાથી અને એની દયાથી મને ખબર પડે છે કે આ શેઠના આંસુ રહ્યા ને એ સત્ય નથી. ત્યારે આપણે જોઈજો ગમે એવો ગામનો હાસો માણા હોય ને તો એની હાસુ ન માને, પણ આપણા ગામમાં એક ઘર વાણિયાનું રતું હોય, એક ઘર બાવા સાધુનું રતું હોય, બીજા વણનું રતું એક ઘર એનું વસ્તી હાસુ માને. વસ્તીને ખબર નથી કે આ એક ઘર રહ્યું ને એ તમને આખા ગામને વેચીને ખાય એવું છે, એવી ખબર નથી. અને આને તો ખબર કેમ હતી કે ભગવાન વિસામણ બાપુ જેવાને અમી દ્રષ્ટિ ઉતરી હતી. એટલે આપણે કહીએ ને કે મન કી જાણે તન કી જાણે જાણે ચિત્ત કી સોરી, હરિવરથી ભાગીને ક્યાં જાશો? હે એને 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 આપણી દોરી એના હાથમાં છે, તમે એનીથી ભાગીને ક્યાં જાશો? એમ આને હું તમને કહું કે તમે કયો હું માનું નહીં. એટલે ઓલા ગામ બધા વેપારી કોઈ થયા, વાણિયા કોઈ, અને કેવા લાગ્યા કે ભાઈ આવો શેઠ આપણો વ્યાપારી ખોટું બોલે કે હું ક્યાં કહું શેઠ ખોટું બોલે એમ, પણ મને મારા ધણી ઉપર વિશ્વાસ છે બરોબર. એટલે આ સુડામાં મને નથી બરોબર મજા આવતી. અને આપણા મહાપુરુષો આપણા ડાયા માણસો એવું કીધું કે જુઓ ને વાલપનો વ્યવહાર, જુઓ ને વાલપનો વ્યવહાર આજ રોય બતાવે ને કે રામ. ઈ મેદાનની અંદર હકીકત જે દુઃખના આહુડા રોતા હતા ને ઈ જગતે આખે જોયું તું ભાઈ ભાઈ બધા રોવે, પણ આ રામે રોય બતાવ્યું. રોય એટલો બતાવ્યું તો ભગવાનને પશ્ચાતાપ એટલા માટે થયો હતો કે ઓહો કે ક્યાંનો હું અને ક્યાંના આ બધા વાંદર્યા. એને મારે ઘડીક નો હતો મેળાવ, પણ મારા એક હાટું થઈને આખું કપિલ એનું કુળ વામી નાખ્યું. અગા વાલા જાયું ભાઈ તો ઠીક છે, પલપલિયા પાડે ખબર અંતર પૂછે એ તો તમારી ફરજ છે, પણ આને કઈ સ્વાર્થ નહીં. અને મારા એક હાટું આ મારે કેમ ભૂલાય છે? ઈ રામનું રોવાનું વાલપની જગત આખાને આજ સુધી રામનું રોવાનું નથી ભૂલાતું આ રોજ. અને બીજા નંબરમાં બીજા ન્યાયના આપણા એવો કીધું કે ભાઈ આ તો કે રોય બતાવે ને કે રંગલા, રોય બતાવે રંગલા, સમજ્યા બરાબર? એ રંગલા પણ રોવાનું હોય ને એ ખબર પડી જાય, એ રંગલા એ રોય બતાવે એ ખબર પડી જાય કે આ તો મજો રંગલો લાગે છે, સમજ્યા? એમ ભીખા પટેલને હું તમને કહું તરત જ કીધું કે શેઠ પાઘડી લાવો તમારી. અને ભીખા પટેલની બે પાઘડી માથેથી ઉતારીને બે ને આમ વળ દીધો, વળ દઈ અને પાઘડી બાંધી અને કીધું ભાઈ ગામજનો અને દિહાળે મૂકવા પાઘડીને. જો વળે વળે મારી પાઘડી જગી જાય તો કે શેઠ હાસા હું ખોટો, અને જો શેઠની પાઘડી જો વળે વળે જગી જાય અને મારી પાઘડી વળે વળે એમ નામ રે તો શેઠ ખોટો હું હાસો. અને એ હું તમને કહું અગ્નિ સાપી અને વળે વળે ભાઈ બુધાભાઈ વળે વળે ભીખા પટેલની પાઘડી સહી સલામત હતી, પણ આમ ડાઘ તો પડ હજી આજે એ પાઘડી
લીંબાળા અહીંયા ગોખલીમાં આજે લીંબાળા ગોખલામાં હજી પડે છે પાઘડે. ગઢડા તાલુકામાં છે. મેં લીંબાળું જોયું નથી. લીંબાળે ગઢડા તાલુકામાં છે, કેરાળાની આજુબાજુમાં. બરોબર. હજી સહી સલામતી ભીખા પટેલને ઘીરે પાઘડે પડે છે. આ સંતોના પુરાવા છે. એમ તમે જ્યાં ગમીના શરણે ગયા હો, ગમીની આગળ તમે આ ધારણા લીધી હોય, એમાં તમારે પરિપૂર્ણ વિશ્વાસ તો રાખવો જોઈએ. અને જે હશે એ તમારે પણ મનની અંદર, હૃદયની અંદર એની માટે જે તમને આ જીવનની અંદર પરિવર્તન બદલાવ્યું છે, આ જીવનની અંદર તમને એને જે અણમોલ વસ્તુ આપી છે, એના ઉપકાર તો તમે કદાચ આ તમારા શરીરની તમે ખાલ ઉતારી અને એને મોજડી શીવરાવો તો એનો ઉપકાર કે એનું લૂણ તમારી ઉપરથી વળે નહીં. કારણ કે એવી અમૂલ્ય વસ્તુ તમને આપી છે કે હદ બેહદ જેને આ વસ્તુ આપી છે તમને, કે આપણી જણ્યતા રહી એ આપણી માતા તમને હાથ ફેરવે અને નીંદર આવી જાય. અને આ જે પાંચમો સદગુરુ મળ્યો એ માતા જ છે. એ માતા તમને હાથ ફેરવે અને નીંદરમાં તમને જગાડ્યા છે. એટલે એની બલિહારી, એના લૂણમાંથી કોઈ દિવસ કોઈ મુક્ત થાય એવું નથી. અને એમે જે વાતું કરવી છે એ મારા સદગુરુએ અમને કીધું છે. અને એની કૃપાથી એમે કહીને કાંઈ પ્રશ્ન ભૂલાતો હોય તો આખો દી એની પાસે બેહી અને પાછો જવી છે. અમે જે પગ ધોવાનું કરતા હોવી, અમે જે વાત કરતા હોવી એમાં બહુ સમજવાનું હોય. અને એમે કહ્યા, અને અમે તો એને જે અમારા સદગુરુએ જે અમને ગુરુ પદ જે અમને પરખાવ્યું હતું એની અમને પૂરી ભાન છે. અને ઈ સદગુરુ સાહેબે તમને જે ખોળામાં લઈ અને એમ કીધું હોય કે જન્મ મરણનો ફેરો તારો હું મટાડી દઉં. અને આજ સુધીના તે તારી જે 25, 30, 40 વર્ષની ઉંમર સુધીમાં જે તે કાંઈ કર્મ કર્યા હોય એ કર્મ ઉપર હું પીસડો મારી દઉં. એ શબ્દ અમને યાદ છે. ત્યારે અમે તમને આ બે હાથ જોડે અને અત્યારે તમે બેઠા છો એમાં અમે તમને શબ્દ કરી છે. અને છતાં જો તમારે હજી તમારે રામાયણ, ગીતા, શિવ પુરાણ, દેવી ભાગવત આ થૂથા પૂથા વાંચ્યામાંથી હજી તમે નો પાડે તો આપણા મહાપુરુષે કીધું કે સદગુરુ કો શબ્દ જેને જેને સીધ્યો એને પછી કાંઈ કરવું પડતું નથી. અને મહાપુરુષે તો એવું કીધું કે તાકા શબ્દ અનેક, તાકા શબ્દ અનેક, સદગુરુ કો શબ્દ એક. જેને જે જાણ્યો એને પછી કાંઈ કરવું પડતું નથી. બીજા શબ્દ કદાચ હજારો હોય ને તો એ સદગુરુના શબ્દ હારે આવે એવું છે નહીં. હું કાંઈ કોઈ ભણેલ ગણેલ માણસ નથી કે હું મારે કોઈ તમને મારા વાલા એવો સ્વાપાયુક સાખી દ્વારા કે એવું મારે કાંઈ મેળવવું નથી. હું તો તમને આ નિખાલસ ભાવથી વાત કરું છું કે જ્યાં સુધી તમે આ સદગુરુના શબ્દને રુધિએ નહીં ધર્યો ત્યાં સુધી હું તમને કહું નરમાય નહીં, નારીમાય નહીં. લ્યો જાઓ, ચોખ્ખી વાત. ત્યાં સુધી નરમાય નથી, નારીમાય નથી. બીજી આગલા કે ગમેમાં મેં જે તમને કાંઈ કીધું પણ આ ખુલ્લી વાત કરું છું કે જ્યાં સુધી આ શબ્દ તમે રુધિએ નહીં ધરો ત્યાં સુધી તમે એકયમાં નથી, નરમાય નથી, નારીમાય નથી. કારણ કે આ શબ્દને તો તમારે જ્યાં સુધી તમે સિદ્ધ નહીં કરો ત્યાં સુધી જે હશે એમના એમ બતાશે નહીં. અત્યારે તમે બેઠા છો, ભલે તમે આ ફોક્સ મૂકી દીધી છે મારી હામાં, પણ એમાં આ ફોક્સ કદાચ કિલોમીટર કે 1.5 કિલોમીટર સુધી, પણ ઓલ્યો તમે અત્યારે ગમે એટલું કહો કે રવિ ઉગ તો ઈ નો અત્યારે તમને એના દર્શન ન થાય. પણ જયારે રવિ ઉગે ત્યારે આ દિલ વિતરંજ વાળા થાય. પછી હું તમને કહું રવિ ઉગ્યા કે તમારે ક્યાંય ભાટકવાનું રહેતું નથી. એમ જો તમને દિલ ભીતર જો રવિ ઉગી જાય તો તમારું બાપા કામ થઈ જાય એવું છે. અને કાંઈ તમે મારી વાત સાંભળો, તમને ભૂખ લાગી હોય અને તમે ભોજન કરો તો કાંઈ ભૂખ મટે નહીં. ભોજન કરો તો ભૂખ મટે. એમ
રામ રામ કરો તો એમ કાંઈ મેળ આવે એવું નથી. જ્યાં સુધી તમારો અંદર આ ભીતર ભેજાણ્યા વિના આ મૂળની વાતું જડે એવું નથી. જો ભીતર ભેજાય તો જ તમને જે છે એવું દેખાય અને આ ભક્તિ રહી ભીતર ભેજાય તો પ્રાપ્ત થાય. નકર ભીતર ભેજાણ્યા વિના આ માર્ગ જડે એવું મનડા રંગાણા વિના ભીતર ભલે આપણે છે ભગવાનની નારાયણ સ્વામીનું ભજન છે. ભગવાન અને મુક્તાનંદ સ્વામીએ કીધું કે ભીતર આ ભેજાણ્યા વિના હે નારાયણ સ્વામી ભક્તિ ભાવ એવું નથી. આપણે મહાપુરુષની જ પુરાવો છે. અને આ તો તમે કીધું એટલે આ બોલ્યા અને કરે જે શબ્દ બોલતા હોય જે ભજન દ્વારા એની ખબર હોય કે આ કોની રચિત વાણી છે. બરોબર. મુક્તાનંદ સ્વામીને નારાયણે કીધું સમજ્યા કે આ ભીતર ભેજાણ્યા વિના ભક્તિનો રંગ લાગે એવું નથી. એટલે જ્યારે તમને આ ભેદ સમજાશે ત્યારે જ લાગશે. સમજ્યા. અને ગમે એટલું સમજાવો તો એ મેળમાં આવ્યું નથી. એક જરીક ટીંગારી અડી અને તરત જ કુંભોરાણો જાગી ગયો તો કે નહીં? જાગી ગયો ને કે આ મને સમજાવો. છતાં એ મહાસતી નીલલબાઈ જેવા એમ બોલ્યા કે હે કુંભારાણા, મારી શું હેસિયત છે હું તમને સમજાવી શકું? હું જો તમે ધારો તો તમારી પત્ની, આમ ધારો તમારી દાસી. હું શું કહું? પણ મારો અનુભવ છે ને મને જે મારા સદગુરુ પાસેથી પ્રેરણા મળી છે એની દ્વારા હું તમને કહી શકું હે કુંભા, આ આત્માને ઓળખ્યા વિના 184 ભવનો ફેરો મટે એવું નથી. હે કુંભારાણા, તું તારા આત્માને ઓળખી લે તો આ 184 ફેરો મટે એવું, નકર મટે એવું નથી. આ તારા ભમણાને ભાંગ્યા વિના આ ભવનો ફેરો મટે એવું નથી. એમ પોતે પોતાના સ્વરૂપની અંદર ગમે તે હું તમે ડૂબકી મારશું તો જ મેળ આવશે. કારણ કે જો આની અંદર ડૂબકી મારી જાઓ તો આની અંદર નવ નંદીઓના નાળા છે, અનંત નાવ હાલે છે સ્વાધારા. આની અંદર હીરા માણેક મોતી બધું છે બાપા. પણ જો અંદર બુદ્ધિરૂપી આ સમુદ્રની માલિપા જો ડૂબકી મારી જાઓ તો પણ ડૂબકી તમે ક્યારે મારી શકો કે કોઈ તમને આનો માલિમી જેમ કેમ વૈદ્ય આપણને દવા કરે અને રોગ મટી જાય એમ તમારો આ ભવ રોગ મટાડવા માટે આ દિલ ભીતરની અંદર જો જાગવું હોય તો તમારે કોઈ એવો સદગુરુ ગોતવો પડે. અને એ સદગુરુ જો માલિમી મળી જાય તો આ તમને જગાડી દેવો છે, નકર જાગી શકાય એવું નથી. કારણ કે આપણે રસ્તો ન ભર્યો હોય તો આપણે પૂછવું પડે છે ને, શું પડે કે ભાઈ અહીંથી મારે સાવરકુંડલા જવું છે તો તમારે જેવાને પૂછવું જોવે છે ને. અને આ 4 ધામની જાત્રાઓમાં બાત્રાઓમાં જાય તો તમારા 2 માણસ તમારે જવું હોય તો 70,000 કે લાખ રૂપિયા કેવું હોય. અને ઓલો ભોમિયાને મફત હારે લઈ જવો પડે, એને ખવારવું પીવું જોવે, એને 2 જોડ કપડા લઈ દેવા જોવે. બરોબર. આ ભૂમિની વાત છે ને ઓલી ભૂમિની વાત છે કે ઓલી ભૂમિ રહી એ કોઈ સદગુરુ મળે તો આ ભોમને બતાવે છે. ભોમિયારે કોઈ મળે તો આ ભોમને બતાવે. એ જાડેજા કોઈ ભોમિયા લેજો હાથ, નકર ન્યા તો કોઈ આટ વાણિયા કાંઈ નથી. હે હાલો હાલો મુજા બિલીના બેદલ કે હાલો જાવી આ જાત્રા કરવી કે હે. પણ આ જાત્રા એવું કરવી હોય તો ભોમિયો તો લેવો જોઈએ. એમ ઓલા ભોમિયો થાય ને આ ભોમિયાની વાત થાય. બે વાતું સંતોએ વાત કરી છે કે આ ભોમિની વાતમાંથી ઓલી ભોમિ જડી જાય તો બેડો પાર થઈ જાય. બરોબર ને બાપા? હે એટલે ઈ ભોમિયાને આપણે દ્રષ્ટાંત તો દેવું જ પડે. દ્રષ્ટાંત દીધા વિના હાલે નહીં. બોલ સદગુરુ મહારાજ